श्लोके भक्तिर्भवतीर्नैष्ठिकी। श्रीमद्भागवतम स्कंद 3 अध्याय 5 श्लोक संख्या 14। तान सोच्य सोच्यान विदो न सोचे। तुषार इको बंद कर दे, तुषार इको बिल्कुल बंद कर दे। तान सोच्य सोच्यान विदो न सोचे। हरे कथायां विमुखा घनेन। हरे कथायां विमुखा नघेन। क्षिणोति देवो निमिषस्तु जेषाम्। क्षिणोति देवो निमिषस्तु येषाम्। आयुर्विधावान् गतिश्रुतीनाम्। आयुर्विधावान् गतिश्रुतीनाम्। बोलो। माताजी, माताजी में तो कोई एक बोले। તે સૌને શોચ્ય દયાપાત્ર ગણાય છે. શોચ્ય દયાપાત્રના અવિદ ન જાણકાર અનુશોચે હું દયા ખાઉં છું. હરે હે ભગવાન હરિની કથાયામ કથાઓમાં વિમુખાન જે વિમુખ છે અઘેન પાપ કર્મના કારણે ક્ષીણોતી ક્ષય પામે છે. દેવ ભગવાન અનિમિષ શાશ્વત કાળ તું પણ એષામ જેઓનું આયુષ્ય વિથા નિરર્થક વાદ તત્વજ્ઞાનની ધારણાઓથી ગતિ સ્મૃતિના બિન વિધિઓને અનુસરનારાઓનું અનુવાદ તાત્પર્ય શ્રીમદ શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. હે સાધુ પુરુષ, પોતાના પાપ કર્મોના પરિણામે જે દિવ્ય કથાથી વિમુખ રહેવાથી મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતાના હેતુથી અજ્ઞાત
રહે છે તે દયાને પાત્ર માટે પણ દયા ખાવા લાયક છે. હું પણ એમની દયા ખાઉં છું, કારણ કે હું જોઈ રહ્યો છું કે શાશ્વત કાળ તેમના જીવનને કેવી રીતે નષ્ટ કરી રહેલ છે, અને છતાં તેઓ તો તત્વજ્ઞાનના તરંગો, જીવનના અંતિમ ધ્યેય અંગેના સિદ્ધાંતો અને ધાર્મિક કર્મકાંડોની વિવિધ વિધિઓ પ્રસ્તુત કરવામાંથી જ ઊંચા નથી આવતા. ભાવાર્થ, ભૌતિક પ્રકૃતિના ગુણો અનુસાર મનુષ્ય અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વચ્ચે 3 પ્રકારના સંબંધો હોય છે. તમોગુણ, રજગુણ ધરાવનારા મનુષ્યો ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી અથવા ઉપર છેલ્લા રૂપે ભગવાનને માને છે, પણ પોતાની ભૌતિક આવશ્યકતા પૂરી પાડનાર એક વ્યક્તિ તરીકે માને છે. તેમનાથી ચડિયાતા લોકો સત્ગુણમાં હોય છે. આ બીજા વર્ગના લોકો પરમ બ્રહ્મને નિરાકાર નિશ્ચેષ માને છે. તેઓ કૃષ્ણ કથાની શ્રવણ ક્રિયાથી જેનો પ્રારંભ થાય છે તે ભક્તિ સંપ્રદાયને અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવાના સાધન રૂપે માને છે. પરંતુ સાધ્ય રૂપે નહીં. તેનાથી ઉચ્ચ ભૂમિકા ઉપર વિશુદ્ધ ભક્તો છે, જે લોકો ભૌતિક સદગુણથી ઉપર થઈ અને આધ્યાત્મિકતાના દિવ્ય સ્તર પર સ્થિત થયેલા છે. આવા ભક્તોને સંપૂર્ણ શ્રદ્ધા હોય છે કે ભગવાનના નામ, રૂપ, કીર્તિ, ગુણ અને સંપૂર્ણ દિવ્ય ભૂમિકા ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું આ સ્વરૂપ જ છે. તેમણે મન કૃષ્ણ કથા સાંભળવી એ કૃષ્ણ સાથેના પ્રત્યક્ષ મિલન સમાન છે. ભગવાનની શુદ્ધ ભક્તિમાં સ્થિત આ વર્ગના લોકો માટે મનુષ્ય જીવનનું સર્વોચ્ચ ધ્યેય, અંતિમ પુરુષાર્થ, સર્વોચ્ચ સેવા કાર્ય ભગવાનની ભક્તિ જ છે. નિરાકારવાદીઓ માત્ર માનસિક તર્ક વિતર્ક કરતા રહે છે અને તેમને પ્રભુમાં સાચી શ્રદ્ધા હોતી નથી, એટલે તેઓ કૃષ્ણ કથા સાંભળવાના અધિકારી જ નથી. ભગવાનના શુદ્ધ ભક્તોને આવા લોકોની દયા આવે છે. નિરાકારવાદીઓના રજુગુણ તથા તમોગુણમાં રાસ્તા ભૌતિકવાદી કર્મીઓની દયા આવે છે, પણ શુદ્ધ ભક્તોને આ નિરાકારવાદીઓની પણ દયા આવે છે, કેમ કે કર્મીઓ અને નિરાકારવાદીઓ બંને મનુષ્ય જીવનનો મહામૂલ્યો સમય મિથ્યા વસ્તુઓની પાછળ વેર કર્યા છે. એક સ્થૂળની તૃપ્તિ પાછળ, તો બીજો જીવનના ધ્યેય અને વિચારધારાઓ વિશે માનસિક તર્ક વિતર્ક પાછળ આ અમૂલ્ય સમય વેડવે છે. અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले सोऽयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरौ श्रीयुतपदकमलं श्रीगुरुर्नवैष्णवं श्रीरूपं साग्रजातं सहगण रघुनाथनविदं तं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितंस्तु मुखं करोति वाचालं पङ्गुमलङ्घयतगिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. जयतं सुरतपङ्गो मम मन्दमतिर्गति मत्सर्वस्वपदाम्भोजो श्रीराधामदनमोहन. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि श्री गौर भक्तवृंद. हरे कृष्णा
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે તાન સ્વચ્છ સ્વચ્છાન વિદો અનુસૂચિત હરે કથાયામ વિમુખને વિમુખ અઘેન ક્ષણોતિ દેવ અનિમેષસ્તુ તેષામ આયુ વિથા વાગ્ગતિ સ્મૃતિ નામ. તો શ્રી વિદુરજી મૈત્રીજી ના શ્લોક કહે છે કે આ સંસારમાં શોક કરવાને લાયક ઘણા બધા લોકો છે, પણ એમાંય અતિ શોક કરવાને લાયક એવા લોકો છે કે જે લોકો શાસ્ત્રનું પઠન પાઠન કરતા હોય અને છતાં એમાંથી એ લોકો કર્મકાંડ અને વધારે ને વધારે આગળ જાય તો પોતાની મુક્તિનો ઉપાય કરવાવાળા લોકો છે. અને એમને ખબર નથી મોક્ષ એક બહુ મોટો ધોખો છે. વ્યક્તિ ભલે ભગવત ભક્તિ ન કરે, કર્મી ઈ રહે, પણ જો મુક્તિમાં એ ફસાણો તો એમ કહે છે કે સાધુ લોકો એના માટે બહુ શોક કરે છે. કેમ કે જીવની આ જે વચલી અવસ્થા છે એ અવસ્થા જીવ માટે ઠીક નથી. આપણે બધા મુક્ત અવસ્થામાં જે આવેલા છીએ, ભગવાને આપણને જ્યારે સ્વરૂપ આપ્યું ત્યારે આપણું સ્વરૂપ જે છે શુદ્ધ સ્વરૂપમાં એક ચિન્મય જીવ તરીકે આપણે આ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. પણ આ સ્વરૂપ પ્રાપ્ત થતાની સાથે જ આ મુક્ત અવસ્થામાં મુક્તિધામમાં પણ એક અહમ ભાવ ઉત્પન્ન થાય છે. શેના કારણે? સ્વરૂપ આપવા બદલ ભગવાનને ધન્યવાદ જે લોકો નથી આપ્યો એ લોકો આપણે બધા અહીંયા છીએ. ધન્યવાદ નહીં કરવાનો અર્થ એ થાય કે આપણે ભગવાનનો આ ઉપકાર સમજી શકતા નથી. આપણને શું કામ ભગવાને વ્યક્તિત્વ આપ્યું? એ ભક્તિવિનોદ ઠાકોર જૈવ ધર્મમાં બહુ સુંદર રીતે નિરૂપણ કરે છે. શું નિરૂપણ કરે છે? જીવ ભગવાનનું એક સાધન છે. જેવી રીતે આપણે પ્રસાદ પ્રાપ્ત કરવાની પ્લેટ હોય એ રૂપમાં જીવ છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ, એક સાધન માત્ર છે. પણ થાળીમાં તમે કંઈક પરોસો થાળી જ ખાવા માંડે એવા આપણે છીએ. ભગવાનની સેવા કરવી અર્થાત ઈ બર્તનમાં ભગવાન પોતાનો પ્રેમ પીરસી અને પછી પ્રેમ જ્યારે જીવ કરે તો એનું આસ્વાદન ભગવાનનું ચિત્ત કરે છે. એટલે આપણે એક વાસણ જેવા છે, પણ ઠોબારા, એને ઠોબારા કહે. કારણ કે સેવા કરવી જ નથી અને બેઠા બેઠા ખાવું છે. પછી પ્રકૃતિ આપણને પકડીને નીચે નાખે, અહીંયા આવો, અહીંયા આવો, હું તમારી સેવા કરીશ. પણ કેવી સેવા છે એ આપણને ખબર પડી ગઈ છે કે કેવી સેવા છે. માયાની ભયંકર દુઃખ દેવાવાળી સેવા છે. કેવલ જીવને દુઃખ આના કારણે મળે છે કેમ કે જીવ પોતાના સ્વરૂપને, પોતાની સ્થિતિને એ ભૂલી જાય અને એક શરીરને જે માયાએ આપેલું હોય અને એક શરીર અંદર સૂક્ષ્મ શરીર છે
અને આ સૂક્ષ્મ શરીરમાં જે કંઈ ડિમાન્ડ જીવાત્માની ઉઠે છે એની પૂર્તિ કરવા માટે આ સ્થૂળ શરીરનો આપણે ઉપયોગ કરતા હોય, પણ કોઈ દિવસ એ આશા પૂરી થતી નથી. કોઈની પૂરી થઈ? કારણ કે આશા શું છે? એ એક બહુ મોટો ધોકો છે. જીવે એક જ આશા કરવી જોઈએ કે હું ભગવાનનો અંશ છું, એટલે ભગવાનની સેવા સિવાય મારે બીજી કોઈ આશા રાખવી જોઈએ. કારણ કે એની સેવા માટે આપણું નિર્માણ થયેલું છે. પણ આને આપણે ઉપેક્ષા કરી, આ આપણી સ્થિતિને આપણે ત્યાગી દીધી. એટલે આ ભયંકર સ્થિતિમાં આપણે પડેલા છે. પણ આ સ્થિતિમાં સુધાર કેવી રીતે આવે? તો કે વ્યક્તિ જ્યારે ભગવાનની કથાઓમાં રુચિ ઉત્પન્ન કરે, અને રુચિ ઉત્પન્ન કર્યા પછી અનેક પ્રકારની ભગવાનની લીલાઓમાં એને એક રસ મળવાનો ચાલુ થાય છે. આ રસ પ્રાકૃત નથી, અપ્રાકૃત રસ છે. અપ્રાકૃત જીવ માટે ભગવાને અહીંયા અનેક લીલાઓ કરી અને અનેક વિગ્રહના રૂપે ભારત વર્ષમાં એ પ્રકટિત છે. શાલિગ્રામથી લઈ અને ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત રૂપમાં બધા વિગ્રહો ભગવાનના આ જોવા મળે છે, અને બધાની પૂજા મનુષ્યો કરે છે. તો એ કહે છે કે જે લોકો હરિકથાથી વિમુખ છે, કે જે હરિકથા એને પોતાના સ્વરૂપનું ભાન કરાવે અને સ્વરૂપમાં હરિકથા સ્થિત કરે, એટલે એ હરિકથાથી જે લોકો વિમુખ છે એ કહે છે એના માટે હું શોક કરું છું. સોચ અર્થ શોક છે. શોક કે જે શોક કરવા યોગ્ય વ્યક્તિમાં એમાંય એવા લોકો છે જે અત્યંત શોકનું કારણ છે. એ શું કારણ છે? તો કે જે લોકોની પાસે શાસ્ત્રો છે, ભગવાનની વાતો એના જેમાં લખેલી છે, એને છોડી અને વ્યક્તિ બીજી ત્રીજી વસ્તુ એમાંથી કાઢી અને એનો પૂજન અથવા દેવી દેવતાનું પૂજન, આવા પૂજનમાં લાગી જાય છે. એટલે સૌથી પહેલાં જો આપણા ઘરમાં દેવી દેવતા ભગવાન પાસે હોય તો આપણે એને બહાર મૂકવા જોઈએ. રખાય તમારા ઘરમાં નહીં હોય, હું માનું છું, રાંધણના લોટાને એવું રાખો છો, એનો અર્થ છે દાંત કાઢે છે, એનો અર્થ છે. દેવી દેવતા બિચારા કંટાળી જાય છે એના, આને આ તિલક કરેલો આવ્યો છે, આને બધું જ્ઞાન હોવું પડે, તો આ મારા ફોટા રાખીને મને માથાકૂટમાં નાખે છે. આ શું કામ નાખતા હશે? ભગવાનને એવો વિચાર આવે. વસ્તુ તો કોઈ મંદિરમાં ન હોવું જોઈએ, એક અન્યતાથી ભગવાનની ભક્તિ થાય પડે. પણ દીક્ષા શિક્ષા લીધેલા લોકો પણ હજી એનો મોહ ગયો નથી. માતાજી કંઈક ઉલટું કરી નાખશે તો એનો અર્થ ભગવાનમાં વિશ્વાસ નથી. માતાજીમાં વધારે વિશ્વાસ છે, ભગવાન તો ઉલટું સીધું નથી કરે. ના, એ કંઈ કરે એમ નથી ઉલટું સીધું, પણ આ માતા કંઈક અવળું રાખે એમ છે, કાંઈ ન કરી શકે. ઉલટું ભગવાન સાથે બેસવામાં એ ગભરાય છે અને આપણે એને જબરજસ્તી બેસાડી છે.
આ આપણો વાંધો છે. એટલે પહેલા મોટો વાંધો દૂર કરો, નકર શોક કરવામાં આપણું નામ હોત આવી જાય છે. આમાં આપણું નામ છે. તાન સોચ સોચ્યાન અવિદો અનુસોચે. એમાં જે જાણકાર હોય ને, અને એ જો ન મૂકી શકતા એના માટે વધારે શોક થાય. જે જાણે છે કે ભગવાન અને દેવી દેવતામાં કેટલો મોટો અંતર છે, અને તોય છતાં એક દુરાગ્રહ રાખે કે ના ના એને તો આ અમારા કુળદેવી છે, તો એના માટે કહે છે કે અનુસૂચે. અત્યારે લાગુ પડે છે. કેવી રીતે લાગુ પડે છે હું તમને હમણાં કહું. પણ આ બીજી લાઈનમાં કહે છે કે ક્ષિણોતી દેવો અને સ્તુત ઈશમ. આ લોકો જે છે, ઈશમનો અર્થ ઈ કે તે લોકો શું કરે છે, તો કે દેવ અર્થાંત સાક્ષાત્કાર એના આયુષ્યને ખાય છે. કેમ? શું કામ? તો કે ભગવાનના પૂજનમાં જે આયુષ્ય નથી લાગ્યું, અને જેટલું આયુષ્ય બીજાની પૂજામાં જાય, અથવા શરીરની પૂજામાં જાય, અથવા છોકરાઓની પૂજામાં જાય, આ જે આયુષ્ય છે એના માટે શોક કરે છે. કે છે કે આયુર્વૃથા, કે છે કાળ એની આયુષ્યને વૃથા. વૃથાનો અર્થ નકામું ખાય છે બેઠો બેઠો કાળ. તો ભક્તના આયુષ્યને કાળ નથી ખાતો. એક સાઈડથી બધા બુઢા થાય છે, ભક્તોય બુઢા થાય છે, ભક્તોય મરી જાય છે. દેખાય છે ને? આપણામાંથી ઓછા થઈ ગયા ઘણા ભક્તો ને મીરા રોડના. તે શું એ લોકોના આયુષ્યને કાળે ન ખાધું ગણાય? ના. જે લોકો જેટલી મિનિટ અનન્યતાથી ભગવાનમાં લાગેલા છે, એ આયુષ્યનો એને વિસ્તાર કર્યો. આપણી પાસે જીજી વિશ્વાસ, જીવવાની લાલસા, ખેંચી શકાય એટલું જીવવું છે. એકો બેમું હાલતો તો એમ થાય કે હજી 10 કોરા કાઢ નાખો તો હેંટે આવે. બીજા હેરાન થતા હોય, અહીંયા સ્વયં હેરાન થતા હોય, તોય ખાલી કરવું ગમે. ના ના, મરવું તો નથી. એ જે જીજીવિષા છે, જીવવાની ઈચ્છા છે, એની પૂર્તિ માટે હરિકથા છે. ભગવાનની કથા એના માટે છે. આ ગેપની પૂર્તિ, મૃત્યુના ગેપને હટાવવા માટે, જીવન શાશ્વત કરવા માટે હરિકથા છે. પણ એનાથી વિમુખ છે. એ બહુ પસંદ આવતું નથી. બાકી જે કંઈ બોલી છે, શું કે છે? વાક, બોલવા દ્વારા, અને ગતિ, શરીર ચાલે છે આપણું. પણ જો કેવળ ઓફિસ જ હાલતું હોય, મંદિરે ન જતો હોય અઠવાડિયું, તો એ ગલત દિશામાં હાલે છે. અને એના જેટલા કલાકો ઓફિસમાં જતા હોય ને, એ બધા કલાકોને કાળ ખાય છે. હા, કેમ કે જીવન બહુ ટૂંકું છે. અને પાનભાઈ ભજનમાં ગાય, વીજળીને ચમકારે, એવું છે આ જીવન. કાલે આપણે છોકરા ચડિયું પહેરીને સ્કૂલે જતા હતા, અત્યારે છોકરાને મૂકવા જાય છે લોકો. કાં જશુભાઈ? અત્યારે દીકરાને મૂકવા જતા હોય બધા સ્કૂટર લઈ. હજી કાલે સવારની વાત છે, યાદ આવે કે નહીં? ક્યાં ગયું આયુષ્ય, ક્યાં ગયું? કહે છે વૃથા ગતિ સ્મૃતિ. સ્મૃતિ એટલે વિચારવું. હરિકથાના વિચાર સિવાય બીજી વસ્તુને વિચારવી એટલે કાળનો કોળિયો બનવું. આ કે છે શ્લોકમાં. હવે આવો, આને વિશ્વનાથ ચક્રજી ઠાકુર
કેવી રીતે એક્સપ્લેન કરે છે એ આપણે જોઈએ. બહુ સુંદર છે. કારણ કે મને છે ને આમ આચાર્યની ટીકા વગર ફાવે નહીં બહુ વધારે, પણ આપણું કાંઈ બોલવું જ નહીં. આપણે તો કોઈક કે વળી આ વાયડો થાય છે, આપણે શું કામ એવો વાયડા ગણાવી. વિશ્વનાથજી વાત લખે છે, બહુ સરસ વાત લખે છે. એ કહે છે કે અત્ર હરિકથાયામ ત્રિવિધા જના સંભવંતી. આ હરિકથા જે છે એ 3 પ્રકારના લોકોને લઈ અને આ વાત હરિકથા વિશે વાત કરવામાં આવી છે. યદ્યપિ હરિકથા બધા માટે છે, પ્રત્યેક જીવ માટે, પણ ઓલી 80 લાખ યોની છોડી દો, એમાં તો કઈ દમ નથી, કારણ કે એ હરિકથા બિચારા ગણ ન કરી શકે. પણ આ 4 લાખ છે, અને એમાંય જે ભગત થઈ ગયા છે, દીક્ષા લીધી, એ તો સાંભળે. કાં જે લાઈનમાં છે વેઇટિંગ લિસ્ટમાં, એને તો સાંભળવું જોઈએ કે નહીં? હરિકથા કેટલા દીક્ષિત છે મીરારોડમાં, અને કેટલા આ પ્રોગ્રામમાં બેઠા છે, એથી અંદાજ આવે. શું કહે છે ઠાકુર? શું કહે છે? અત્ર હરિકથાયામ ત્રિવિધા જના સંભવંતી. શ્રદ્ધાના અશ્રદ્ધાના વિમુખાશ્ચ. શ્રદ્ધાળુ, અશ્રદ્ધાળુ અને વિમુખ, આ 3 પ્રકારના લોકો જે છે એનું વર્ણન આ શ્લોકમાં કરે છે. એ 3 પ્રકારના કયા કયા છે, એમાં આપણો પ્રકાર શેમાં ગણાય છે એ આપણે જોવાનું છે. અને જો આપણું નામ હોય ને તો આ લિસ્ટમાંથી બહાર કાઢવું પડે આપણા નામને. આવી કહે છે અહીંયા કે જો શ્રી ભાગવત મતે ભક્તો પરમ પુરુષાર્થત્વે વિશ્વસંત શ્રદ્ધાના ઉચ્ચંતે. શ્રદ્ધાળુ કોને કહે છે? શ્રી ભગવાનની ભક્તિ પરમ પુરુષાર્થ છે, એમાં જેની શ્રદ્ધા છે અને એકાંતિક રૂપથી હરિકથા અને હરિનામનું આસ્વાદન કરે છે, એને શ્રદ્ધાળુ કહે છે. અચ્છા, ભગવાનમાં કથાઓમાં શ્રદ્ધા છે તો એ કેવી રીતે ખબર પડે વ્યક્તિને? તો એ કહે છે કે તાવત કર્માણી કુર્વિત ન નિર્વિદિત યાવતા મત કથા શ્રવણાદો વા શ્રદ્ધા યાવત ન જાય. ભગવાન કહે છે કે જો મારી કથામાં શ્રદ્ધાવાળા વ્યક્તિ હોય તો એ કેવા હોવા જોઈએ? તાવત કર્માણી કુર્વિત, ત્યાં સુધી જ લોકોએ કર્મ કરવું જોઈએ. નિર્વિદ્યતે યાવત, જ્યાં સુધી ચિત્તમાં ભોગોની લાલસા હોય ત્યાં સુધી કર્મના અધિકારી છે, એને કર્મનો અધિકાર છે. પણ જો લોકોના ચિત્તમાં ભોગવવાની ઈચ્છા જ ન હોય અને એ કર્મ કરતો હોય તો એને કર્મ બંધનનું કારણ બનતું. અચ્છા, ભોગવવાળાને તો પૂરેપૂરું કારણ બને બંધનનું. એના માટે તો ક્યાં છે? સોચ્યામ, શોક કરવા લાયક છે. કારણ કે જીવન ભગવાને આપ્યું મનુષ્ય, અને મનુષ્યના કાન આપ્યા હરિકથા સાંભળવા માટે. પણ એમ છતાં હરિકથામાં જ જબકી લાગતી હોય તો કઠણાય. બીજું શું કહેવાનું? તો કઠણાય. એટલે ભક્તો પરમ પુરુષાર્થત્વ એને વિશ્વસંત, એટલો વિશ્વાસ હોય કે પરમ પુરુષાર્થ ભગવાનની ભક્તિ છે, તો ભગવાનની ભક્તિ હરિકથામાંથી મળે અને હરિનામમાંથી મળે અને ભગવાનની પૂજામાંથી મળે. પણ આનાથી જે લોકો વિમુખ છે એ લોકો શું કરે છે? સાંભળો હવે.
નિર્વિદ્યત માને વૈરાગ્ય. જ્યાં સુધી વૈરાગ્ય ચિત્તમાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી વ્યક્તિને કર્મનો અધિકારી માનવામાં આવે છે. પછી એના માટે એ કર્મ કરે તો એ કર્મનું બંધન એને લાગે, કારણ કે ભોગવવા માટે કર્મ કરતો નથી. હવે આપણામાં હાથ ઊંચા કરે, કોણ કોણ ભોગવવા માટે કર્મ નથી કરતું? કરો લો ઉપર હાથ. થાય છે? કારણ કે બધું જ શરૂ છે, કાંઈ છોડ્યું નથી છે ને. અથવા કે છે અથવા એ કે છે મત કથા શ્રવણાદો વાત શ્રદ્ધા યાવન ન જાય તે. જ્યાં સુધી મારી કથામાં શ્રદ્ધા ઉત્પન્ન નથી થતી ત્યાં સુધી જ વ્યક્તિને કર્મનો અધિકાર છે. બાકીના બધા કર્મો બંધ કરી અને કેવળ આ બે વસ્તુ કરવી પડે તો મનાય કે શ્રદ્ધાળુ છે. તો કે ખાશું શું? ચિંતા ભગવાનને છે, આપણે એ શું કામ ટેન્શન લેવું પડે? આપણે એ ચિંતા તો ભગવાન કરવા બેઠા છે. આપણે ભગવાન પાસેથી ચિંતા ખેંચી લેવી છે. અમારી જવાબદારી છે ને, અમારી ભગવાન કે ભાઈ જવાબદારી આખા વિશ્વને હું ચલાવું છું, તું શું કામ? તો કે ના ના, મને જવાબદારી લેવા દો. તો ભગવાન કે તો લઈશું. તો શું હરિકથામાં આપણી શ્રદ્ધા ગણી શકાય ખરી? જેટલી ધંધામાં શ્રદ્ધા છે એટલી હરિકથામાં છે ખરી? માપ આવે આમાં. આ એનું માપ છે. આ લોકો કે છે આ શીખવાડોમાં રહેવા દો, હજી છોકરા પરણવાના બાકી છે. ઠીક છે, પરણી જાય એનું શું? એને છોડી દીધું જેના પરણી જાય. તો વસ્તુ તો જે વધારે જાણકાર છે નથી કરતા એના માટે વધારે શોક કરવાની જરૂર છે. એકવાર મહારાજ યુધિષ્ઠિર પાસે નહીં, એ કૌરવોની સભામાં એક કેસ આવ્યો. એટલે ભીષ્મ પિતામહે કીધું કે નાના રહેવા દો, કુમારોની પરીક્ષા લેવા દો. એ વખતે આ બાળકો બધા નાના નાના ભણતા હતા. બધા યુધિષ્ઠિર મહારાજ બધા નાના હતા અને ગુરુકુળમાં, દ્રોણાચાર્યની ગુરુકુળમાં એ લોકો શસ્ત્ર વિદ્યા શીખતા હતા. આ લોકો ભવિષ્યમાં રાજા થવાના છે અને આ ખૂન કેસ આવેલો છે. એમાં 4 જણા ખૂન કેસમાં હતા. એક શૂદ્ર, એક વૈશ્ય, એક ક્ષત્રિય અને એક બ્રાહ્મણ. દુર્યોધનને કે સુલટાવો આ કેસ. દુર્યોધન કે આ 4 એક સમાન રૂપે પાપી છે, એટલે 4ને એક સરખો દંડ મળવો પડે. એ કે હેઠો બેસ. યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કે આમાં દંડિત કોને કરવા જેવો લાગે છે, કોને છોડી દેવા જેવો લાગે છે? અને તેમ કીધું બધા દંડિત. શું તમને બરાબર લાગે? તો કે નહીં, એના હિસાબે એને બરાબર કીધું છે, સુયોધન છે. પણ હું કહું મારા હિસાબથી તો મને એવું લાગે છે કે આ શૂદ્ર છે ને એને છોડી દો, આને દંડની જરૂર નથી. અને આ જે વૈશ્ય છે ને એને 5 વર્ષની કેદ આપો. આ બ્રાહ્મણ છે ને જન્મટીપ, રાજા છે ને એને જન્મટીપ આપો. અને આ બ્રાહ્મણ છે ને હમણાં ફાંસીએ ચડાવો. કારણ કે આ બધું જાણે છે અને એને આ કર્યું. એ લોકો જાણતા હોય ને એના માટે વધારે શોક કરે છે. એમ કે છો કે દાદાને બોલાવવાના ન થાય કોઈ દી. ન બોલાવો તો વાંધો નહીં, પણ આમાં જે છે ને એ જ કહેવાનું થાય. એક દિવસ પૂનામાં મને એક દી 2-3 જણા કે આ ભાઈને કોના ઘરે પ્રસાદ હતો, શું ખબર? એમ બે આવ્યા, શું ખવાડ્યું છે?
વાત તો મહાપુરુષના પ્રસાદ હતો, શું ખાધું એ પૂછી લેજો. મારો પ્રસાદ તો મંદિરે કોઈ દી હોય નહીં, કોકના ઘરે હોય. મત કથા સંભળાદો આ શ્રદ્ધા યાવર ન જાય કે જ્યાં સુધી મારી કથામાં શ્રદ્ધા ઉત્પન્ન નથી થતી ત્યાં સુધી જ વ્યક્તિ કાર્ય કરે. અને તેને કાર્ય કરવાની જરૂર, એની બધી જવાબદારી મારી છે. થયો આ વિશ્વાસ આપણને? દીક્ષા છે ને, બ્રાહ્મણી હોટ લીધી છે ને, બધું છે. છોકરા હોત કામે ચડી ગયા, બધું થઈ ગયું, પણ આપણે ધંધો છોડવાનો થતો કોણ જાણે શું કામ કરતા હશે. ભગવાન આ વાત જોતા જ નથી. લો બોલો હવે કે હવે નો કરાય, હવે નો કરાય એવું થતું. આટલો ડાઉન કરી નાખ્યો ધંધો તોય કરવો છે. બોલો હવે ભગવાન કે આને ડાઉન કરવા દે. આવડા મીરા રોડ વાળા સડી આવ્યા છે ને, બધા રિક્ષા લઈ લે ડાઉન કરવા દે. તોય હજી કરવો છે. કાં હીરા નહીં તો લીરા, બેમાંથી એક તો કરવો જ છે. બસ જો આ બંધ થાય તો ઓલો કરવો છે, બાકી કરી લેવો છે. તાન સોચ્યાન અનુશોચે, આના માટે વધારે શોક કરે છે કે આ બધા જાણકાર છે નથી કરતા. ભાઈ અણજાણ ન કરે એ તો હાલો સમજી લીધું, એ ન કરે વિમુખ છે હરિકથા, એ તો નરક જવાના જ છે. પણ આપણાને જવા દેવાના થતા નથી ને આ કેમ જવા માગે છે? આના માટે શોક કરે છે. આપણે બીજાની શું કામ વાત કરવી પડે? હવે જો એ બતાવે છે પાછું, એવું નથી કે હું બોલું છું. હું બરાબર વાંચીને બેઠો. મેં કીધું આજ તો મજા આવી જશે મને. પણ માણસો બહુ ઓછા પડે છે આમાં. આખો હોલ ચિક્કારો હોવો જોતો તો, પણ બધાને સોફ્ટ કથા સાંભળવાની બહુ ઈચ્છા હોય એટલે લાલ ગોવિંદની કથામાં ગયા છે અમુક. જો એ કે છે જાત સદ્દોસ્તુ મત કથા સ્વિત આદો તથા પ્રતિપાદિષ્યમાનત્વાર્થ. ભગવાન કહે છે કે જો મારી કથામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય અને જાતમાને જન્મ લીધો હોય મારી કથામાં, અને તો એ કહે છે કે એનું આ છેલ્લું કાર્ય છે, આ જ કરાય. બીજી કઈ નવું કરાય નહીં. ભગવાન એમ કહે છે કે નવું કર્યા વગર એની જવાબદારી હું લઈશ. હરિકથામાં જો રુચિ ઉત્પન્ન થઈ હોય ને કાંઈ ન કરતા હોય ને, અને કેવળ ભક્તિ કાર્ય કરે એની જવાબદારી મારી છે. કહેશો હવે? કે છે પ્રતિપાદ્યસી માનત્વાત પુરુષાર્થ સાધન માત્રત્વે નૈવ વિશ્વ સંતો અશ્રદ્ધાના. અને જો આમાં જેનો વિશ્વાસ નથી ને એ બધા અશ્રદ્ધાળુ ગણાય. હવે હાથ ઉપર કરો કોણ શ્રદ્ધાળુ છે? તમારું કોઈ નહીં થાય પણ હું તો કરું. મેં તો 35 વર્ષ પહેલા બધું વીટો માર્યો હતો. આપણે થાકી ગયા એમાં નહીં, એવું નહોતું થાકી ગયા આપણે, નહોતા ગામને તકવાડ્યા. એક પાય આપણી ઉપર નથી દેવાનું કોઈનું. બસ જો આમ કહે છે કે આમાં શ્રદ્ધા થાય એટલે આપણે કઈ જરૂર નથી, ભગવાન આ કરશે બધું, એ હાલ્યું બધું, શું વાંધો છે? હા, ભગવાન પેટ્રોલ ન દે એ બીજી વસ્તુ છે, પણ આ કારને તો પેટ્રોલ દેશે જ તે જે જરૂર છે. એની આપેલી જે કાર છે એ કાર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ભગવાનની જવાબદારી રહેશે. તો કે છે પુરુષાર્થ સાધન માત્ર નૈવ વિશ્વ સંતો અશ્રદ્ધા. આની સિવાયના બીજા કોઈ પુરુષાર્થમાં એને શ્રદ્ધા રહેતી નથી.
તો પછી હવે આવડો આ પ્રોગ્રામ બંધ કરવાનો થાય પ્રભુજી. બંધ ન કરતા મહેરબાની કરીને, મારા માથે આવશે બધું. બંધ કરવું હોય ને તો ઓલું કરજો છે, બીજું કરો છે. આ તો ચાલુ જ રખાય ને, એવું ચાલુ રખાય ને કે આ કોઈ દી છોડાય નહીં. ના, આની સમજણ માટે આ ટીકા છે. ના, બીજા અર્થમાં કહીએ તો જે લોકોને આ શ્રદ્ધા નથી કે ભગવત કથા સાંભળવાથી આપણા જીવનમાં આપણે બીજું કંઈ કરવું પડતું નથી, ત્યાં કરવાનું થતું નથી, એવી શ્રદ્ધા જેનામાં નથી, એ અશ્રદ્ધાળુ ગણાય છે ને. આ અશ્રદ્ધાળુ છે. ભક્ત્યા વિનિવ પુરુષાર્થાન શિયા ઈશવો વિમુખાન તત્ર પ્રથમાન સા અભિનંદન ઉક્તવા. તેમ છતાં એને અભિનંદન આપવા જેવું છે, કારણ કે ભલે બીજે શ્રદ્ધાને પણ કથામાંય છે ખરી. થોડુંક તો તમારું સ્ટેન્ડ આવ્યું, એક સ્ટેન્ડ તો આવ્યું, એટલે કમસે કમ વચલો ગાળો તો આવ્યો, એટલે મૂકી દેવાની જરૂર નથી, હતોત્સાહિત થવાની જરૂર નથી, પણ આમાં આગળ વધવાની જરૂર છે. કહેવાનો અર્થથી હરિકથામાં પ્રીતિ. પણ એ પાછું એક વસ્તુ છે કે હરિકથા બિઝનેસ નો બની જવો પડે, ધંધો. કે હરિકથા હું કરી છે એટલે મને કંઈક ડોનેશન મળશે ને, ખબરની આશાથી હરિકથા થાય એમાં કઈ દમ હોય? એ તો એને વેપાર બનાવી દીધો. જીવન મુક્ત થવાના સાધનો છે એને કમાઈના સાધનો, વ્યવસાય બનાવી લીધો. એના માટે તો સોચાન અતિ સોચાન એને તો શોક કરવા વાળા હોય, એમાંય શોક કરવા વાળા હોય એનો, અને એમાંય શોક કરવા વાળા છે નીચલો વર્ગ છે, યુડઈ છે, જ્યાં ધંધો બનાવી લીધો. વ્યવસાય નથી આ. કે છે કે ભક્ત્યા વિનિવ પુરુષાર્થમ સી ઈશા ઈશવો વિમુખાન તત્ર પ્રથમાન. આવા પ્રથમ છે. સા અભિનંદનમ ઉક્તવા, આનું અભિનંદન કરે છે. પણ એ કહે છે કે દ્વિતીય અનુલંઘ્ય તૃતીયાન સોચતી. આ બીજાને થોડોક શોક કરી અને પડ્યું મૂકે. આને ખબર છે હરિકથા, પણ હરિકથામાં બે જ ભલે અઠવાડિયે એકવાર રાખતા હોય, પણ પ્રોગ્રામ રાખે છે મારા, તો ઠીક છે, એના માટે તો ઠીક છે કહે છે. થોડું અભિનંદન કરવા લાયક ખરું કે સમજી જશે. એક દિવસ ધંધા બંધા બંધ કરીને પછી આમાં બેસશે. મર્યા પહેલા જો આ કન્ડિશન આવે બહુ સારું કહેવાય. આના જીવનમાં જો આના જીવનમાં આ કન્ડિશનમાં આપણે આવી જવી તો બહુ જ સારું ગણાશે. એટલે અભિનંદન કરે છે. પણ દ્વિતીય ઉલ્લંઘ્ય તૃતીયાન સોચતી, ઘણી વાર સોચતી શોક કરે છે, શોક કરું છું હું, એના માટે શોક કરું છું, એના માટે શોક કરું છું, અને એના માટે શોક કરું છું. ત્રીજી વાર તાણીને છે, ખેંચીને લાંબુ કરીને. એ ત્રીજા કોણ? તો કે શુદ્ધ ભક્તિ સોચ્યા સ્વર્ગ મોક્ષાદી સાધન રતાસ્ટેરેપી સોચ્યા. ભક્તિ રહિતા નામ. જે લોકો ભક્તિ નથી કરતા અને સ્વર્ગની અથવા મોક્ષની કામનાથી બીજા સાધનમાં લાગ્યા હતા, ભક્તિ સિવાયના સાધનમાં, એના માટે એ કહે છે હું બહુ જ શોક કરું છું. કારણ કે એને ખબર નથી પડતી કે આ ભક્તિ છે ને બધું આપી શકે એમ છે. કર્મનું ફળ તો નિશ્ચિત મળે છે. અર્થાત કર્મ દ્વારા વ્યક્તિ જે કંઈ ભોગોની ઈચ્છા લાગતા હોય એ વિના પ્રયત્ને ભોગ મળે છે. ભક્તિ કરવા માટેથી. પણ આ સમજાય તો પછી ભક્તિ નથી કરતા એ સમજાય કે જો આપણે વિના પ્રયત્ને
આપણી પાસે આ બધું આવવા માંડ્યું છે, છતાં એ ભગવત ભક્તિમાં યોજના નથી કરતા તો એનો પ્રોબ્લેમ છે. અથવા ભગવત ભક્તિ કરવાવાળા લોકોને સહયોગ રૂપે ધન નથી અપાતું તોય પ્રોબ્લેમ છે. હું કથા વાચકો માટે વાત કરું છું કે જે લોકો કથાકારો છે એ કથાકારો કથા દ્વારા મળેલી જે વસ્તુ છે એને પોતાના જ ભોગ માટે વાપરે છે, બહુ ખરાબ. એને તો તાણીને જે બોલ્યા છે ને એ વર્ગમાં આવે છે, કારણ કે આને તો જીવિકાનું સાધન બનાવી લીધું. એની કરતા પંચરત્ને આટા મારતાથી ખોટું નહોતું, બહુ સારું હતું. એને પંચરત્ને આટા મારવાની જરૂર હતી. સમજાય છે? એને કથાનો ધંધો બનાવવાની જરૂર નથી. આ બધી વસ્તુ આમાં લખેલી છે. શુદ્ધ ભક્તરીએ સોચ્યા, શુદ્ધ ભક્ત લોકો આના માટે શોક કરે છે. સ્વર્ગ મોક્ષાદિ સાધન તાપરે અપી સોચ્યા ભક્તિ રહિત કર્મ જ્ઞાન યોગાદિ મતો અહમ સોચામી તત્વ હેતુ અવિદ. એવા વગર બુદ્ધિના કોણ છે? આ લોકો, જે લોકો કર્મના ફળ તરીકે શાસ્ત્રને લગાડે છે. એમાંથી હું કર્મ કમાઈશ, ભોગ કમાઈશ. આ અતિ દોષ. કર્મ એક, જ્ઞાન અને યોગ, આ જે માર્ગો છે એ માર્ગો ઉપર જે ચાલે છે એના માટે કહે છે કે હું બહુ શોક કરું છું. કેમ? તો કે અવિદય, આની પછી બુદ્ધિ નથી. શાસ્ત્રાની અધિતાની અપી, શાસ્ત્રનું અધ્યયન કરવા છતાં, અને કથા કરવાની જરૂર નથી, લાગુ ન્યાય બેવાની જરૂર હતી. સીધી વાત હું કહું ને તો એને ક્લાસ લેવાની જરૂર નથી. ક્લાસ લેવાની જરૂર નથી, લોકોને લેવાની વધારે જરૂર છે. આ લોકોને ક્લાસ લેવાની જરૂર છે, પણ એ દેવા માંડ્યા જ મારા. એને એમ થયું કે ના ના આપણે યાર યુટ્યુબ ને વેશ્યા હોય, ફેમસ છે યુટ્યુબમાં વેશ્યાઓ. આ જેટલી સિનેમાની નર્તકીઓ છે ને બધી, એ તો બધી વેશ્યાઓ છે, એ ફેમસ છે. વિખ્યાત થવું એ બડી વાત નથી, અથવા ધન મળી જવું એ બહુ મોટી વાત નથી. આમાં રુચિ ઉત્પન્ન કરવી ને એ મોટી વાત છે. ભગવત ભક્તો જે છે એ એની સરાહના કરે છે જે કૃષ્ણ કથામાં પ્રીતિ ઉત્પન્ન કરી શક્યો. ઇતર વસ્તુમાં એની પ્રીતિ જતી રહી. આ તો સાફ દેખાય, ક્યાં જતી રહી ને ક્યાંય નહીં. ઓલી જતી રહીને પાછી લાવે. ધોતી પહેરવી, પેન્ટ ક્યારેક ક્યારેક પહેરવામાં શું વાંધો છે? તો ધોતી કાયમ પહેરવામાં શું વાંધો છે? કઈ વાંધો છે? નો હારા લાગી? સોચામી તત્વ હેતુ અવિદ શાસ્ત્રાની અધિતાની આપી, શાસ્ત્રનું અધ્યયન કરવા વાળા છે, એને ખબર છે કે આ શું વસ્તુ છે, છતાં જેને ભગવત ભજન નથી કરવું એની વાત કરે. તાત્પર્ય અવિદુષ્ય, આનું તાત્પર્ય આનું નિચોડ એ છે કે એના માટે શોક કરવા યોગ્ય છે, કારણ કે ન વિદુષ્ય, બુદ્ધિ નથી. એ તો હરેર ઇત્યાદિ અઘેન પ્રાચીન અર્વાચીન મહા અપરાધાન એવ હેતુ ઇત્યર્થ. આનું કારણ બતાવે છે કે એના આ જીવનના અપરાધો અને પૂર્વ જીવનના જે અપરાધો છે એ અપરાધોના કારણે મળેલી ભક્તિને પણ એ કરી શકતા નથી. એને માટે વધારે શોક છે કે જે લોકો જાણકાર છે, આને વધારે શોકનું કારણ બને છે. અચ્છા, તે એમાં શોક કરવાની શું જરૂર છે? માની લો કોઈ કે શોકની શું જરૂર છે? તો એ કે અનિમિષ કાલ નનું તે અતિ સ્વસ્વ મત સ્થાપને નાના વાદા નામ ગતિ નાના સ્મૃતિ ઇત્યાદિ અંત સભાયામ ન પ્રગલ્ભંતે તત્ર સા અધિકારમ આવૃથેતિ.
આવા લોકો શું કે છે? આ શાસ્ત્રને જાણો પોતપોતાના મતને સૌથી ઉપર સ્થાપિત કરવા માંગે છે. ગલત મત હોવા છતાં સભાઓમાં વાદ વિવાદ કરે છે. અને નિરાકારવાદી ઇત્યાદિનું નામ આમાં આવ્યું કે જે લોકો સભામાં આનો વાદ વિવાદ કરતા, નાના વાદ એટલે વાણી વેડફાય છે, જેમ આપણી વેપારમાં વેડફાય છે. અને વાણીને વેડફી નાખી કહેવાય. વાણી મનુષ્યની મળી વેડફી નાખી એટલે પછી બોલી ન કે એવું શરીર આપે. કારણ કે આને આ રહેવાય દો, આને એક વાર તો આપ્યું બધું છતાં એને કંઈ સંભાળી ન એ ક્યાં, અને બીજું ત્રીજું કર્યું નથી, એટલે હવે રહેવાય દેવા, બીજાને ચાન્સ આપો. આ જગ્યાએ આપણી જગ્યાએ બીજાને ચાન્સ આપી દે પ્રકૃતિ. એટલે જ કે છે અનિમિષ કાલ નનુત્ય હતી સ્વસ્વ મત સ્થાને. એ કે છે પોતપોતાના મતને સ્થાપિત કરવામાંથી ઊંચા જ નથી આવતા, એને ખબર નથી કે એમનું જીવન કાળ કાપી રહ્યો છે. રોજ રોજ આપણું જીવન ઓછું થાય છે, આપણને ખબર નથી. આપણે સૂતા હોય તો કાળ આપણી સાથે સૂવે છે, આપણે ચાલતા હોય તો કાળ આપણી સાથે ચાલે છે, આપણે ખાતા હોય તો કાળ આપણને ખાય છે. આપણે ખાતા હોય ટેસ્ટથી, જો તમે આઈટમ ફાઇન બની છે, બગલમાં બેઠ બેઠો કાળ ખાય છે. એકવાર અમે પ્રસાદ લેતા હતા, તમને ખબર રમણ ડેટીમાં, તો પ્રસાદ ખાતા હતી, અચાનક એક ભાઈ કીધું સાધુ સાવધાન. મેં કીધું અગલ બગલમાં હેરું નહીં દેવાનું કે શું સાવધાન કરે છે? તો કે તમે કૃપા જમો છો ભગવાનની, આ કઈ ભોજન નથી કરતા, સાવધાન ખાજો તમ તાર પ્રેમથી, પણ સાવધાનીપૂર્વક કૃપાનો ભોગ કરીએ છીએ. જોયું તમે? હા, અચ્છા, આની સિવાય શાસ્ત્રમાં કંઈક બીજી ત્રીજી વાતો છે. આ જે કાળ છે એ કાળ ભગવાનથી અલગ કઈ બીજી વસ્તુ નથી. આનું પ્રમાણ 10મ સ્કંદમાં પરીક્ષિત મહારાજનો શ્લોક આપે છે. શ્રી પરીક્ષિત કહે છે વિદ્યાણી તસ્ય અખિલ દેહ ભાજામ અંતર બહિર પુરુષ કાળ રૂપે પ્રયચ્છતો મૃત્યુમ અમૃતામ ચ માયા મનુષ્ય વદસ્ય વિદ્વાન. હે વિદ્વાન, સુખદેવ ગોસ્વામી પાદને કહે છે, તમે ભગવાન શ્રી કૃષ્ણની એવી લીલાઓનું વર્ણન કરો કે જે કૃષ્ણ બહાર કાળના રૂપે છે અને અંદર પુરુષના રૂપે બેઠેલા છે. બધાની અંદર અને બહાર, સમસ્ત જગતના જીવની અણુ અને પરમાણુની અંદર ને બહાર બધે જ ભગવાનની વ્યાપ્તિ છે. એ કૃષ્ણની કથા કરો. હા, શું કહે છે? અચ્છા ઠીક છે. પ્રયચ્છતો એટલે આપે છે. શું? તો કે મૃત્યુમાં મૃતા, જે લોકો બહિર્મુખ છે કથાથી એને મૃત્યુ આપે છે, અને જેને કથા પસંદ આવી ગઈ છે એને અમૃત પીરસે છે, એને અમૃત પ્રદાન કરે છે. હવે જો આપણે અમર થવાની જ ઈચ્છા હોય, કોઈ દી મરવું ન ગમતું હોય ને, તો પછી આમાં રુચિ ઉત્પન્ન કરવી જોઈએ. નકર એ જ ભગવાન કાળના રૂપે બહાર છે જ તે. આપણું બધું જે ભેગું કરેલું હોય, હરી બોલ જવા દો હવે. એ કે પણ આટલી મહેનત બાપુ, મહેનત લાગી, એ કે લાગી હોય લાગવા દે, બીજે કરજે હવે. આ કાળ છે, ભગવાન જ છે. પરીક્ષિત મહારાજ કહે છે કે હું બહિર્મુખ ન થઈ જાઉં એટલે તમારા મુક્તિ કથા સાંભળવા માંગુ છું, અંતર્મુખ થવા માટે, જેથી કરી અને પુરુષના રૂપમાં મારી સામે પ્રગટિત થાય. બાકી કાળના રૂપે વિચરણ કરે જ છે. જે લોકોને આનું ભાન થઈ ગયું છે એ લોકો થરથર કાંપે છે
અને ભજન કરે છે. આ સંસારમાં ભયના કારણે જ ભજન, ભયના કારણે બધું થાય, ભજન નહીં. દોડી દોડીને જાય છે ને તેનો ભરી ભયના કારણે દોડે છે, નકર ખાઈશું શું? બાકી કોને ઘરેથી બહાર જવું ગમે? કોને? શું કામ જવું પડે? ભયના કારણે. ભવિષ્યમાં લોચો પડશે. આ 2-3 છોકરા છે, આ બધાનું પાલન કેમ થશે? હરિકથામાં વિશ્વાસ નથી કે ભક્તિ પાલન કરશે, એમાં વિશ્વાસ નથી, ભક્તોને પણ નથી. આશ્ચર્યની વાત છે. જોયું? આને અશ્રદ્ધા કહે છે. પણ તોય અભિનંદન કરે છે કે ભલે ક્યારેક ક્યારેક પણ આવે છે ખરા ને. પણ જે લોકોએ શ્રીમદ ભાગવતમમાં બહુ સુંદર એક કથા છે, થોડીક 2-4 શ્લોક છે, એને લેવા દો મને, નાનો પાડતા ઘડીક, કે હવે બંધ કરો, મહેરબાની કરો, આ સૂચના ન આપો આ લોકોને. જો વૈરાગ્ય થઈ જશે તો અમે રખડી જઈશું, એવું છે જ નહીં ભાઈ. ઓલા સિગરેટના પેકેટ ઉપર લખેલું જ આવે છે કેન્સર થાય, ઓલા ગુટકાના ઓલા ઉપર કોઈને બંધ કરે તો અહીં ખાય છે મારા. એટલે છોડીને કોઈ જવાના ચિંતાનું કામ. આવો કે છે અમને વિશ્વાસ છે, અમારા જાય એમ છે જ નહીં. એતદ વિદ્વાન પુરા મૃત્યુનો ભાવાય ઘટે જ અપ્રમતમ ઇદમ જ્ઞાત્વા મૃત્યમ અપી અર્થ સિદ્ધિદમ. શું કહે છે કે જે લોકો મૃત્યુ આવ્યા પહેલા મૃત્યુનો અભવાય ઘટે જ છે, મૃત્યુ આવ્યા પહેલા જે કરવાનું છે એ કરી લેવું જોઈએ, એને આને વિદ્વાન કહે છે. અપ્રમત્તમ ઇદમ જ્ઞાત્વા, એવું જાણી અને આ વ્યક્તિ આળસ કરતો નથી ભજન કરવામાં. તો કે અમે ધંધામાં આળસ નથી કરતા, તો પછી તમે બીજી બાજુ જવામાં આળસ નથી તમારી, એમ ગણી શકાય છે. કઈ બાજુ? ઉલટી બાજુ છે કે નહીં? જો કે ભક્તો ન જાય નરકમાં કે છે. ઇદમ જ્ઞાતા મર્તમ અપી અર્થ સિદ્ધિદમ. આ મનુષ્ય શરીર જે છે એ બીજા પ્રાણીઓને જેમ મરવાનું છે, પણ આ મનુષ્ય શરીરથી પરમ સિદ્ધિ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. પરમ સિદ્ધિ એટલે હું આજ સવારે ક્લાસમાં વાત કરતો હતો કે ભગવત ભક્તોની સંગતિથી શું શું થાય. બહુ સુંદર વર્ણન કર્યું છે ત્યાં. સનાતન ગોસ્વામી પાદે યોગ વાસિષ્ઠ રામાયણનો એક શ્લોક કોટ કર્યો છે. મૃત્યુર અમૃતામ એતત, સોરી કેમ છે, શૂન્યતામ પૂર્ણતામ એતત મૃત્યુર અમૃતત્વાય કલ્પતે. વિપદા સંપદાયુ આભાતી વિદ્વજ્જન સમાગતે. ભક્તોની સંગતિમાં બેસવાથી 3 વસ્તુ થાય. એ કહે છે કે જે શૂન્યતા ચિત્તમાં છે એની પૂર્ણતા થવાનું ચાલુ કરે. આ જગતમાં શૂન્ય છે, સુખથી શૂન્ય આ જગત છે. ગમે એટલા ફાંફા મારવી ને પ્રભુજી તો એ સુખ મળીએ કેમ છે નહીં. એટલે આગળના પ્લાન બધા બંધ કરો. જે નુકસાન કર્યું એ કર્યું, બાકી બીજા લઈ જવાના જ છે, અને બીજા ન લઈ જાય તો આપણી હાથમાંથી જવાનું જ છે. એ તો પાકી વાત છે. છોકરા પાસે જાય છે ને, પણ તમારી પાસેથી ગયું તાકે પણ છોકરા પાસે મેં ન રાખ્યો તો એના નસીબમાં હોય ને તોય મળે, અને જો નસીબમાં ન હોય ને તો બાપાએ કેટલું ભેગું કર્યું બેઠા બેઠા વાપરીને ટાળી દે, કારણ કે કાવા ટાળ નીકળે. નથી થતું એવું પ્રભુજી? મેં જોયું મારી સહમતિમાં તમારું મુસ્કાન થોડી, એટલે હાલો વાત તો બરાબર છે, પણ આ આગળવાળા સમજતા, અહીંયાવાળા સમજે છે, નવા આવ્યા ને એને સમજાય છે, જૂના ત્યાં એટલે માતા બંધાઈ ગયા.
એ તો મારી પાસે કાંઈ જાતું જ નથી. તમારે ગમે એટલું કહેવું એટલું કોણ, અમારે કંઈ સમજવાનું થતું નથી. સમજે એ બીજા નક્કી કર્યું છે. આમાં થાક્યા એટલે ઓલામાં જાઓ, બસ સમજે એ બીજા. એ કહે છે કે મર્તમ આપી, આ મરણ ધર્મા શરીર છે, પણ આ શરીર પરમ સિદ્ધિ દેવાવાળું છે. એ શું વસ્તુ છે? એ કહે છે કે આ સંસારમાં જે શૂન્યતા છે, એ શૂન્યતા શેની છે? આપણને જે સુખ જોઈ છે એનાથી રિક્ત જગત બનાવ્યું છે. આપણું સુખ છે એ પરમાનંદનો ભોગ છે. આ ટેમ્પરરી જે આનંદ છે એ આનંદ ભોગવવા માટે આપણે નથી આશ્રય આપ્યા. દુનિયાના સુખ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આજ ને એના માટે ભોગ યોની બીજી છે, મનુષ્ય નહીં. એટલે સમજાવે છે કે આ મનુષ્ય શરીર જેના પાસે છે એને વિચાર કે છિદ્ય યમે નિડમ વનસ્પતિ ખગ સ્વ નિકેતમ સ્વકેતમ ઉત્સુજ્ય ક્ષેમમ યાંતિ અલંપન. બીજા શ્લોકમાં કહે છે, ભગવાન ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવને માધ્યમ બનાવીને મનુષ્યનો ઉપદેશ આપે. છિદ્ય માનમ યમેર એતે, જેની ઉપર આપણો માળો છે, જેમાં આપણે માળામાં બેઠા છીએ, એ શરીરને યમરાજજી રોજ કાપે છે. જેમ એક વૃક્ષ નીચે કપાતું હોય અને ઉપર પંખીનો ઘોંસલો હોય, પંખી એમ વિચાર કરે ના કે ના ના તોય ઘોંસલામાંથી બહાર નીકળવું નથી, એ ધડામ દઈને વૃક્ષ પડશે એટલે ઓલું મળી જશે ના. એમ આપણે આ વૃક્ષમાં છીએ, શરીરરૂપી વૃક્ષ રોજ કપાય છે. કીર્તનજીનમ વનસ્પતિ, આમાં ઘોંસલો બનાવીને આપણે બેઠા છીએ. અહીંથી કોઈથી બહાર નીકળવાનું થતું નથી, ન નીકળતા. જોઈ લીજો, મારે કાલની ખબર લેવા વાળા માણસો કે છે કે આવું જાણી અને જે આ કપાતા વૃક્ષ કપાઈ ગયા પહેલા આમાંથી જે ઉડી જાય ને એ સુખી થઈ જાય. અર્થાત હરિભજન કરી અને આ સુખી થઈ જાય. અહોરાત્રમ છિદ્યમાનમ બુદ્ધવા, કે તે આયુર્ભય વેપતું ઓલું આ જેને રોજ દેખાય ને એ તો કાપે. સુઈ ન રે 8 વાગ્યા સુધી, ઊભા જ ન થાય. 8 વાગ્યા ઊભા થાય, કાપવા માંડે એ લોકો. એટલે ભજન કરો, ભજન કરો. શું અહોર રાત્રે, રાત દિવસ આપણું આયુષ્ય છીનવાઈ રહ્યું છે. અને એમાં પાછું ઇન્વાઇટ કરતા આપણે બર્થડે પાર્ટી છે અથવા લગ્નના ડે ને શું કહે મને જ ખબર. શું મેરેજના દિવસે વળી કંઈક પાર્ટી રાખે છે, એ તો વળી શેની રાખતા જ ખબર નહીં. લેકિન એની એક પાર્ટી રાખે. જો સુરતમાં બહુ પાર્ટીઓ રાખે, પાર્ટીઓ જ પાર્ટીઓ. સુરતમાં એટલો વહીવટ ને હાથમાં કાંઈ ન આવે, પણ વહીવટનો પાર નહીં. મળતું કાંઈ નથી. અહોરાત્ર છિદ્યમાન બુદ્ધવા, કે તે આયુર્ભય વેપતું, કાપે છે ભયથી. એ લોકો ભજન કરી શકે છે, એનું ભજન બરાબર ચાલે. રોજ ભાગવતમનું અધ્યયન, રોજ જપ, બીજું કંઈ ટેન્શન જ ન હોય. સાઈડમાં કોઈ ટેન્શન રાખીને તારી ઘોડે શું આમ કરે છે, એ બોલે આમ કરે છે, તારી ઘોડે જ તે. તને ભાઈ બિંદાસ તું તમાકુ ખાવ બંધ કર્યું કે નહીં? તે શું કર્યું કે હજી આના ખોટો મૂંડો નહીં ચલાવતો ને, ઓલપા બેઠા તો પૂછી લઈશ ખાય છે કે નહીં. આ જોયું ત્યાં મને કીધું મેં, આ સીધું એમને સીધું માથું પોડી નાખી તારો. ખાઈને ખોટું બોલવું ભલામણ. કાલથી હવે ન ખાતો. વળી પાછો આમ કરે છે. કાલથી ન ખાતો તા કે ખસ્યો જ. હું કહું છું કાલથી ખાતો નહીં, તાર કે ખસ્યો જ.
બાકી કેવો બિંદાસ માણા ગણી શકાય, કાળનો ભય તને સહેજ નહીં, ભલે મરી જવી તો એમાં શું થઈ ગયું, મરી જાય. વિચાર કરો, કાળનો જો આપણે મૃત્યુ આપણી સાથે લઈને ચાલીએ છીએ, હે ના? તમે તમારા બેડરૂમમાં જતા હોય ને એની પહેલાં કોઈ તમને એમ કહે કે તમે ધ્યાન રાખજો, એ શું છે? તો કે આમાં એક 7 ફૂટનો સર્પ જતા મેં જોયો છે તમારા બેડ. તમે સૂચી જો તમ તાર શાંતિથી, વાંધો નહીં, પણ આ તો કેરફુલ કરવા માટે કહું. આમાં યારું ગયો છે, ઊંઘ આવે? આમાં યારું ગયેલો છે. કેવી રીતે ઊંઘ આવે? જેદુનો જન્મ લીધો ને આ શરીરે, યારું એને હારે છે, ઊંઘી શકાય? રાત દિવસ થઈ જાય કે નહીં? જેમ બોલો મારી પાસે સર્પ ગયેલો ઊંઘ ન આવે. અથવા તમને કીધું હોય કે આ બિલ્ડિંગ જ્યારે બનતું હતું ને ત્યારે આ તમારા ફ્લેટની જે દિવાલ, આ સાઈડની દિવાલ છે ને, એમાં એક માણસને જીવતો ચણી લીધેલો છે. તમે તરત હુઈ જજો, તમે ઊંઘ આવે? એટલે મરદું આમાં છે, તો આ શું છે? જીવતું છે. મરદું જ આંકવી છે આપણે, હે ના? આ મુર્દા સાથે આપણે આરામથી જીવવી છે. આ મુર્દામાંથી છૂટવાની ઈચ્છા કરતા આના માટે શોક કરે છે. તોય તે તમાકુ બંધ કરીને તારા માટે મારે શોક કરવો પડશે. ભલા માણા કે આ કેવો છોકરો મળ્યો એ જ ખબર નથી પડતી. પાછો ડાપણ તો આખા ગામનું તારી પાસે. શ્લોક સિવાય વાત ન કરે માળો, કાંઈક વાત કરે ને શ્લોક કોટ કરે. આ તો તું ગામમાં આવી ગયો. પાછું મારા મોઢે શ્લોક બોલ, બનતા બનતા તું બનતા મને કેમ? હું તો આ બધું જાણું, તું નથી જાણતો. તું શ્લોક ગળી નથી ગયો, ગળી છે. ઘરનો છોકરો છે ને એટલે કહેવાય, બીજા ન કહેવાય. મુક્ત સંગ પરમ બુદ્ધવા નિર્ય ઉપશાંતિ. આ જોઈ અને વ્યક્તિ આ બધું મુક્ત સંગ, આ જગતની આસક્તિ છોડી, ધંધાની આસક્તિ છોડી અને આમાં લાગી જાય છે. કારણ કે આરે સર્પ છૂટો છે, હારે મૃત્યુ સુવે છે, હે ના? ગમે એટલો મહાન વ્યક્તિ હોય ને, રામચંદ્રજી ભરતજીને ઉપદેશ આપે ત્યારે દશરથ મહારાજ વૈયા ગયા અને જ્યારે ભરત મિલન થાય છે, વાલ્મીકી ઉઠાવીને જોઈ લેજો. વાલ્મીકી બહુ સુંદર શ્લોક લખેલા છે. એમાં લખે છે વાલ્મીકી ત્યારે એને ઉપદેશ આપતા ભરતને, ભરત જ્યારે રામચંદ્રજીને મળે છે સૌથી પહેલા રડવા માંડ્યા દશરથ મહારાજ માટે કે પિતાજી વૈયા ગયા. ના, તો રામચંદ્રજી કે આપણે થોડા રહેવા આવે છે, આપણે જવાનું જ છે. ઉપદેશ ચાલુ કર્યો. એમાં એ કહે છે કે કોઈ ગમે એટલો પાવરફુલ વ્યક્તિ હોય અને ગમે તેટલું લાંબુ ચાલે, અર્થાત ગમે એટલું લાંબુ આયુષ્ય હોય, પણ કાળ એની સાથે છે, એને લઈને જ પાછો વળશે. એ વગર કાળ પાછો વળશે. હવે મને લાગે છે થોડીક માળા કાલ ભીષીન થાય, એ એકાદી થાય સારું, અને ઉઠી એકાય સારું, બીજું શું. હરે કૃષ્ણ. મને આમ તો હોલાત ન થયો. શોક કરવાનું કીધું, ભલે ને શોક કરે, આપણે શું? આપણે આપણું કામ, ઓલા લોકો ભલે શોક કરતા. પછી મેં કીધું તો કાળને લેવા દો ભાઈ, શું થાય? તારે થોડીક આંખ ઉગડી બધાની. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ.